ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં પતંગ ફિરકીનું શરૂ થયું વેચાણ. હજુ આગામી 2 દિવસ ઠંડીથી લોકોને રાહત મળવાની શક્યતા નહીવત. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ.
અને 108 કોરોનાની PPE કીટ અને હેલ્મેટ પહેરીને વૃદ્ધને મધમાખીના હુમલાથી બચાવ્યા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઉત્તરાયણ પર્વને લઈને જૂનાગઢ શહેરમાં પતંગ દોરા સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થયું છે. આગામી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર હોય. આ તહેવાર લોકો પતંગ ચગાવીને ઉજવતા હોય છે. જૂનાગઢમાં પણ હવે દર વર્ષે પતંગ રસિયાઓ પોતાના ધાબા પર ચડીને પતંગ ઉડાવી અને તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે વેપારી કાંતિભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગ બજારમાં તેજીનો માહોલ છે. દરેક પતંગના ભાવમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. પતંગમાં આ વર્ષે 100 રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાયો છે. દોરાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. સરકારના નિયમ મુજબ વેચાણ કરવામાં આવતું ન હોવાનો વેપારીઓએ વસવસો વ્યક્ત કર્યો હતો. ઝાંઝડા રોડ પરના વેપાર કરતા અવિનાશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ વર્ષે અવનવી ડિઝાઇનના પતંગો આવેલા છે. પતંગ દોરો, ફિરકી, માસ્ક સહિતની વસ્તુઓ અવનવી વેરાયટીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. બાળકો માટે કાર્ટૂનની ડિઝાઇન્સ વાળી પતંગ તેમજ અન્ય પતંગનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ચાઇનીઝ દોરો કે તુક્કલનું વેચાણ નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે બજાર તો તેજી છે. પતંગમાં દરેક વસ્તુમાં વધારો છે. આજે 100 રૂપિયાથી વધારો છે. દોરામાં, ફિરકીમાં બધી રીતે વધારો છે. આજે બધું 100 રૂપિયા બજાર વધી ગઈ છે બધામાં. દોરામાં બજાર તેજી છે ફૂલ. આ વર્ષે અમે દોરા લીધા નથી. એટલે દોરા લીસેર આવે તો એ લીધા નથી. તો દર વર્ષે અમે લઈએ છીએ. તો આ વર્ષે બહુ વધારો છે. એની હિસાબે મેં ખરીદી કરી નથી. નહીં, ચાઇનીઝ દોરો અમે વેચતા નથી. પતંગોમાં પાકિસ્તાની આવે, ગુજરાતની આવે, પછી હરેક વસ્તુની ડિઝાઇન બધી આવે. અલગ પ્લાસ્ટિકની, ખાપની બધી અલગ અલગ દોરા. વેપારમાં આ વખતે કાંઈ નથી. આ વખતે માંડવો કોઈ કંઈકનો કર્યું નથી. હવે રેકડી રાખીને નગરપાલિકાની મનાઈ છે એટલે રેકડી રાખીને ધંધો કરી. અલગ અલગ આ વખતે થોડુંક કંઈક વધારામાં આવવું છે કે આ વખતે બધું મિત્ર થોડુંક ડબલામાં કે જે પતંગમાં છે થોડીક અલગ અલગ વેરાયટી છે એવું બધું. બાકી તો એવું જ છે કોમન નહીં. હજી 4 દી આપણે આ વખતે સારું છે કે વેપારમાં થોડુંક હજી કન્ટિન્યુ ચાલુ થયું છે. હજી થોડાક દી જશે એટલે સમય હજી વધવાનો છે. એટલે એ પ્રમાણનું એમાં અલગ અલગ આવશે. બધી ઝાલરમાં છે, બાવલો અને છોકરાઓ માટેની છે, કાર્ટૂન વાળી છે, અથવા તમે ટેડીમાં છે, બધી અલગ અલગ વેરાયટી આવશે. આ વખતે થોડુંક ઓછું હતું. આ વખતે જરાક ડિસ્કાઉન્ટ થોડુંક વધારામાં છે કે આ વખતે મોંઘાઈ પ્રમાણે છે કે આ વખતે શોર્ટેજ છે. બધી અલગ અલગમાં તમને મળી શકે છે. આ વખતે ટૂંકમાં અલગ અલગ બધી જેવી જોઈ અથવા 100 રૂપિયાથી ફિરકી મીડિયમ ચાલુ થાય છે. 900 મીટરની બધી આવશે. પછી એમાં અથવા તો જેવી જોઈ તમારે 600-700 મીટરની અલગ અલગ વેરાયટી આવશે. 900 વાર આવશે, 2500 વાર આવશે. તમારે જેવી જોઈ મળી જશે. ચાઇનીઝ દોરામાં તો જેને આપણે રખાય નહીં, આપણે લોકોને નુકસાન કરે છે કે એવું, અથવા પક્ષીને નુકસાન કરે છે. એ વખતે આપણે હું 5 વર્ષથી કરું છું પતંગનું, તો આપણે એવું રાખતા નથી કે અથવા કોઈને આપણે કોઈ એવું આવે તો આપણે રાખવા નથી દેતા કે બનતું એવું પછી ન રખાય કે ભાઈ અમુક હાનિકારક થાય કે આપણે જોઈ છે ન્યૂઝમાં જે ટેલર છે કે એવું બધું અલગ અલગ વેરાયટી થાય છે. અથવા ન રાખવું આપણું અપીલ છે કે સારું છે એમ બધા લોકો માટે. જૂનાગઢમાં સમર્પણ હિમાલય ધ્યાન યોગ મહાવિડિયો શિબિરનું આયોજન કરાયું છે. જૂનાગઢમાં પરમ આનંદને અનુભવવાના સૌથી સરળ ઉપાયને જાણવા શિબિર આયોજિત કરાય છે. જેમાં પ્રથમ દિવસે 800 થી પણ વધારે લોકોએ ધ્યાન શિબિરમાં જોડાયા હતા. ધ્યાન યોગ શિબિરથી સ્વાસ્થ્ય સારું રહેતું હોય અને ધ્યાન કેન્દ્રિત થાય છે. શિવ કૃપાનંદ સ્વામીજીના માર્ગદર્શનમાં આયોજિત વિડિયો શિબિરમાં કોઈ જટિલ ટેકનિક અથવા તો યોગાસન નહીં, તેમજ પ્રત્યેક મનુષ્ય માટે ગોઠવણ કરવામાં આવી છે. સમર્પણ ધ્યાન યોગ શિબિરના આચાર્ય જિગ્નેશભાઈ મહેતા દ્વારા આગામી 13 જાન્યુઆરી સુધી શિવમ પાર્ટી પ્લોટ, ઝાંઝડા રોડ, જૂનાગઢ ખાતે આયોજિત શિબિરમાં જોડાવવા સૌ કોઈને અપીલ કરાઈ છે. તારીખ 6/1/2025 થી 13/1/2025 આપણા જૂનાગઢના આંગણે શિવમ પાર્ટી પ્લોટમાં જે સમર્પણ ધ્યાન મેગા શિબિરનું આયોજન થયેલું. અત્યારે શિબિર રાબેતા મુજબ 6:01 થી શરૂ થઈ ગઈ છે, જેનો સમય છે સાંજે 6 થી 8:30. આ શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને શિબિર પૂરી થયા બાદ ભોજન પ્રસાદ પણ જૂનાગઢની જનતા માટે નિઃશુલ્ક રાખેલું છે. તો આ શિબિરમાં આજે શિબિરના પહેલા દિવસથી લગભગ આશરે 800 થી પણ વધારે લોકો આજે શિબિરનો
આ ધ્યાન શિબિરનો લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે ભોજન પ્રસાદનો પણ લાભ લઈ રહ્યા છે. આજે શિબિરનો 3જો દિવસ છે, એટલે કે સ્વાધિષ્ઠાન ચક્ર છે. તો આજના દિવસમાં પણ અત્યારે 700 થી 800 લોકો અત્યારે ધ્યાન શિબિરનો લાભ લઈ રહ્યા છે. તો હજુ પણ શિબિર આગામી તારીખ 13/1/2025 સુધી ચાલવાની હોય તો ફરીથી જૂનાગઢની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે, જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે હજુ પણ શિબિર ચાલુ હોય, વધુમાં વધુ જૂનાગઢની જનતા આ ધ્યાન શિબિરનો લાભ લે એવી સમર્પણ ધ્યાન જૂનાગઢ સેન્ટર આપને હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ આપે છે. નમસ્કાર. હજુ પણ આગામી 2 દિવસ ઠંડીથી લોકોને રાહત મળવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. કૃષિ હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે શહેરમાં બુધવારે ઠંડીનો પારો 8 ડિગ્રી થઈ ગયો હતો, જે સિઝનનું પ્રથમ વખત નીચું તાપમાન ગયું હતું. ગુરુવારે પણ 9 ડિગ્રી જેટલો તાપમાનનો પારો જોવા મળ્યો હતો. આગામી 2 દિવસ હજુ પણ ઠંડીનો પારો નીચો રહેશે અને લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ પણ થશે. 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે તેમ છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઠંડીનો પારો નીચો જવા પામ્યો હતો. જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તરાખંડના અમુક ભાગોમાં હિમવર્ષા થયેલ હોય, જેને લઈને ઠંડી વધી છે. આગામી 13 અને 14 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં પણ ઉત્તરાયણના પર્વમાં ઠંડીનો અહેસાસ થશે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છીએ કે જે તાપમાનનો પારો છે એ 10 ડિગ્રી કરતા પણ નીચો ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં જોવા મળેલો છે. તો આને લઈને જુનાગઢ ખાતે જોઈએ તો 8.4 ડિગ્રી સેલ્સિયસ ગઈકાલે આપને 8 ડિસેમ્બરના રોજ 8 જાન્યુઆરીના રોજ આપને જોવા મળેલું હતું, જે આ સિઝનનું જુનાગઢ ખાતેનું નીચામાં નીચું તાપમાન છે. ને આજે વાત કરીએ તો 9 જાન્યુઆરીના રોજ જે તાપમાન છે, લઘુત્તમ તાપમાન એ 9.9 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે જુનાગઢ ખાતે નોંધાયેલ છે. આગામી 2 દિવસ હજી પણ જે ઠંડીનો પારો છે એ નીચો રહેવા પામે એવી શક્યતાઓ છે અને ત્યારબાદ ફરીથી ઠંડીમાંથી આપને આંશિક રાહત મળે એવી શક્યતાઓ છે. તો આ ઠંડી પાછળનું કારણ જોઈએ તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગાઉના દિવસોમાં જે ઉત્તર ભારતના ભાગોમાં અસર કરતા થયેલું હતું અને એને લઈ અને જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે અને ઉત્તરાખંડના અમુક ભાગોમાં હિમવર્ષા થયેલી હતી અને હિમવર્ષાની અસર જે જેટ સ્ટ્રીમના પવનો જે આપણે પૂર્વીય અને પશ્ચિમી પવનો છે, આ બંને પવનોના મિલાપ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર, આ 3 વસ્તુઓને લઈ અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક ઠંડીનો ચમકારો આપને જોવા મળેલો હતો, જે આગામી 2 દિવસ સુધી હજી પણ ઠંડી છે આપને અનુભવ થતો રહેશે. ત્યારબાદ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ અને 13 અને 14 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની શક્યતાઓ છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં આપને જોવા મળી શકશે, જેને લઈ અને ફરીથી જે તાપમાનનો પારો છે એ નીચો આવી શક્યતાઓ છે એ ઉત્તરાયણ અને ઉત્તરાયણના પૂર્વમાં આપને જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. ફરીથી તાપમાન એ સમય દરમિયાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જાય એવી શક્યતાઓ છે એ દેખાઈ રહેલી છે. હાલ વરસાદની જો આપણે વાત કરીએ તો કમોસમી વરસાદની ગુજરાતમાં હાલ કોઈ શક્યતાઓ નહીવત છે અને આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે એ ગુજરાતમાં નહીવત જોવા મળશે. પરંતુ પવન અને ઠંડા પવનો અને ઠંડીનું પ્રમાણ છે એ આગામી દિવસોમાં વધઘટ આપને જોવા મળી શકે એવી શક્યતાઓ રહેવા પામશે. પવનની જો વાત કરવામાં આવે તો ઠંડા પવનો સામાન્ય રીતે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મેક્સિમમ સ્પીડ આપને એટલી જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. ને આ સમય દરમિયાન જે ધુમ્મસનું પ્રમાણ પણ છે એ ભેજનું પ્રમાણ જ્યારે વધશે વાતાવરણમાં ત્યારે ધુમ્મસ પણ આપને જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. તો આને લઈને જે કૃષિ પાકોની વાત કરીએ તો ખાસ કરીને બાગાયતી પાકોમાં આપણે આગામી દિવસોમાં જે ઉનાળાની સિઝનમાં આપણે જે કેરીને આપણે આંબાની વાત કરીએ તો આંબાના પાકોમાં અત્યારે જે ફ્લાવરિંગ આવેલું છે,
જે ફૂલ આવવાની પ્રક્રિયાઓ છે એ મુખ્યત્વે લગભગ મોટાભાગના પ્રમાણમાં પૂર્ણ થયેલ છે. અને જે ફૂલ આવવાની પ્રક્રિયા જેને આપણે મોર કહીએ છીએ, તો મોર જે આવવાની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણ થઈ ગયેલી હોય એવી દેખાઈ રહેલી છે. મોટાભાગના આંબાઓમાં છે એ મોર આવી ગયેલ છે. તો આને આ ઠંડીના જે દિવસો આપણને જોવા મળ્યા, તો એનો મહત્તમ ફાયદો છે એ આંબાના પાકને થયેલો છે. ને જ્યારે રવિના પાકોમાં વાત કરીએ તો ઘઉંના પાકના વાવેતરને તેમજ ચણાના પાકના વાવેતરને પણ આ ઠંડીથી ફાયદો થયો છે અને વૃદ્ધિ અને વિકાસમાં આની સારી અસર આપને જોવા મળેલી છે. માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને પાલક માતા પિતા યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા શહેરના મધુરમ શીતલનગર સોસાયટીમાં રહેતા માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સહાય આપવામાં આવશે. સતીશભાઈ લાલજીભાઈ પરમાર તેમજ તેમના ધર્મપત્ની ગીતાબેન મૃત્યુ પામ્યા હતા. તેમના બંને બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી બેસતા જેને અભ્યાસ માટે પાલક માતા પિતા યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી આરસી મૈડા તેમજ કેપી રામાણી લીગલ કમ પ્રોબેશન ઓફિસર દ્વારા બંને બાળકોને દર મહિને ₹3000 બાળકોની ઉંમર 18 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા, અમને સોશિયલ મીડિયા તેમજ સમાચાર પત્રથી જાણવા મળેલું હતું કે શીતલનગરની અંદર એક બનાવ બનેલો હતો, જેમાં માતા અને પિતા બંને છે એ બાળકોના જે આત્મહત્યા કરી અને અવસાન પામેલા હતા. જેથી કરીને એની તપાસ અમે વધુ કરતા તેના બાળકો છે એ એક જે છોકરો છે એ 10 વર્ષનો છે અને બીજી છોકરી છે એ 12-13 વર્ષની છે. એ છોકરાઓ છે, બાળકો છે એ નોંધારા બની ગયા હતા. એને કારણે છે અમે સરકારશ્રીની જે સહાય જે છે એના માટે છે અમે તેમને ઘરની રૂબરૂ મુલાકાત લીધી અને ફોર્મના ડોક્યુમેન્ટને બધું જ કમ્પ્લીટ કરી અને તેમની આ મહિનાની અંદર જ સહાય ચાલુ થઈ જાય એવી અમે કામગીરી હાથ ધરેલી છે. આ પાલક માતા પિતા યોજના હેઠળ જે છે એ બંને બાળકોને ₹3,000 દર મહિને આપવામાં આવશે. તેમજ છે એ બાળકી જે છે દીકરી, જ્યારે દીકરીના ઉંમરલાયક થઈ જાય ને પછી જ્યારે લગ્ન થાય છે પછી તેને સરકાર તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. આથી છે એ આજે રોજ છે એ અમે તાત્કાલિક છે માહિતી અમને મળતા અને ઘર તપાસ કરેલો અને આ બાળકોને વહેલી તકે છે એ સહાય ચાલુ થઈ જાય એના માટે કામગીરી હાથ ધરી છે. દીકરાને છે એ દર મહિને ₹3000 જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી, એમજ એટલે કે 18 વર્ષ સુધી છે એને સહાય ચાલુ રહેશે. મારા મોટા ભાઈ ને ભાભી છે એનું અકાળે અવસાન થતા બાળ સુરક્ષા અધિકારીમાંથી મહિડા સાહેબના એની ટીમ છે અમારા ઘરની મુલાકાત લીધી અને જે 2 નોંધારા બાળકો થયેલા છે, મારા ભાઈના દીકરો અને દીકરી છે. દીકરી છે એ 15 વર્ષની છે, જ્યારે દીકરો છે એ 11 વર્ષનો છે. એને જે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા જે પાલક માતા પિતા યોજના તરીકેના જે લાભ મળે છે એ દરેક લાભ છે એ સાહેબ દ્વારા અમને એની વિસ્તૃત સમજ આપી અને બાળકને વહેલી તકે લાભ મળે એવી યોજના કરેલ છે અને ઘરેની મુલાકાત પણ લીધેલી છે. ગોધાવા પાટીથી ગિરનાર દરવાજા સુધીનો રોડ બનાવવા માંગ ઉઠી છે. મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને ગોધાવા પાટીથી ગિરનાર દરવાજા સુધી તેમજ પુલિયા હનુમાન રોડ ઉપરકોટ તરફ જવાનો રસ્તો ખોદવામાં આવેલ છે. છેલ્લા 1 માસથી વધુ સમયથી આ રસ્તો અતિશય બિસ્માર હાલતમાં છે. લોકો ચાલીને પણ જઈ શકે તેમ નથી. વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. કામગીરી કરે તે હિતાવહ છે, પરંતુ સાથે રસ્તો પણ બનાવવો જરૂરી હોય. રસ્તાની કામગીરીમાં ડાયવર્ઝન પણ આપવામાં આવતું નથી. ગટરના પાણી પણ રસ્તા ઉપર આવી ગયા હોય, જેને લઈને સત્વરે રસ્તો બનાવવા માંગ કરવામાં આવી છે. આ ભવનાથનો આ રોડ છે, આ રોડની હાલત તો જો ડાયોજન આપ્યું એમાંય હારાવટ ને એમાંય પાણી આવેલું જાય છે. આ પાઇપ તૂટી ગયું હોય ને કાં ગટરના પાણી આવેલા ગયા. મારી આગળ જે રિક્ષા હતી એમાંથી નિશાનના છોકરા બેઠા હતા, નમતી રહી ગઈ. મેં કીધું ઓહો ભાઈ, હમણાં પડી જાય તો મેં શું કરે ભાઈ. મેં કીધું ઓલી બાજુ આ કામગીરી પણ સારી જ થાય છે, એમાંય કોઈ વાંધો નથી, પણ આ ડાયોજન તો હરખું દેવું પડે ને ભગવાન, મારું આમ કહેવાનું. અત્યારે રોડના તમે જોવ તો ચારો કોર તમે ખાડા કરેલા તમે જોવ તો ખરી, અને આવી હાલત છે જુનાગઢની. આ રોડ સારા બનાવો અને કાંઈક વ્યવસ્થિત રીતે આપો. જે કાંઈ કામગીરી કરો એમાં તમે આ ડાયોજને હરખું કરો. તમે આજે
યાત્રાળુનું ધામ છે. જુનાગઢમાં ખાસ કરીને ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કામ ચાલી રહ્યા છે. એમાં જૂના ગામતળમાં અત્યારે આ કામ ચાલુ છે ત્યાં ખૂબ મોટી મુશ્કેલી છે, કારણ કે એ કામ જ્યાં જ્યાં પતતા જાય ત્યાં જો કમસે કમ રોડ થોડોક વ્યવસ્થિત થાય તો વાંધો ન આવે, પરંતુ એ પ્રકારનું કામ અહીંયા થતું નથી. જે પણ કોન્ટ્રાક્ટર હોય એની બેદરકારી હોય કે જે હોય, પણ જેને કારણે પ્રજા ખૂબ પરેશાન થઈ રહી છે. અત્યારે ભવનાથ તળેટીમાં આવતા પ્રવાસીઓ પણ પરેશાન છે, યાત્રાળુ પણ પરેશાન છે. સાથે સાથે ઉપરકોટ જોવા માટે આવતા સ્કૂલના બાળકો, નાના નાના સ્કૂલના જે બાળકો છે એ પણ ઉપરકોટ જઈ શકાય એવી સ્થિતિ જ નથી. ઉપરકોટ જવા માટેનો એક પણ રસ્તો અત્યારે ચાલુ નથી, એટલે ઉપરકોટ જવામાં પણ ખૂબ મોટી મુશ્કેલી પડે છે. નરસિંહ મહેતાના ચોરા સુધી પણ જવાય એવી પરિસ્થિતિ નથી. એટલે આ પ્રકારે જે રીતે અત્યારે ચારેય દિશામાં રોડનું ખોદકામ થયું છે એ વ્યવસ્થિત ન થવાને કારણે ખૂબ મોટી મુશ્કેલી થાય છે. તેમજ સાથે સાથે જે કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હોય ત્યાં જવાબદાર કર્મચારી એટલે કે ઇજનેરશ્રી એમની પોતાની શું ભૂમિકા છે એ પણ જો કોર્પોરેશન દ્વારા સમજાવવામાં નહીં આવે તો આની આ પરિસ્થિતિનું નિર્માણ થશે. અત્યારે પીવાની પાણીની લાઈન અને ગટરની લાઈન ઉપરકોટ પર એક જગ્યાએ ભેગી થઈ છે, તૂટી છે, સ્પષ્ટ જગજાહેર છે, એ વિસ્તારની પ્રજા પણ કહી રહી છે, છતાં પણ ધ્યાન આપવામાં નથી આવ્યું. એ જ પ્રકારે જે હસનાપુર ડેમનું પાણી ઉપરકોટમાં આવે છે એની લાઈન ઘણા સમયથી પાછળ ઘાસવાળા વિસ્તારમાં તૂટેલી છે. એ એકચ્યુઅલ જગ્યા રેવન્યુની છે, છતાં બાંધકામ ઇજનેરશ્રી એમ કહે છે કે ત્યાં ફોરેસ્ટવાળા જવા નથી દેતા. ખોટી વાતો કરી અને એ પાણી વેડફાઈ રહ્યું છે. રોજનું કેટલા ગેલન પાણી વેડફાય છે એની પણ જે છે ને કાળજી લેવામાં નથી આવતી. આવા બધા ઘણા પ્રશ્નો છે. એટલે કમિશનરશ્રીએ પોતે પણ આ મોનિટરિંગ માટે જાહેરમાં એમણે પણ નીકળવું પડશે અને આ કર્મચારીઓના ભરોસે જો કામ થશે તો 100% પ્રજા પરેશાન અને પરેશાન જ રહેશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીનો ડોક્ટરે પર્દાફાશ કર્યો છે. જુનાગઢ જિલ્લામાં PMJAY યોજનામાં મોટા પાયે હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપનીની મિલીભગતથી દર્દીઓને લૂંટવાના હોય આરોપો આવકાર હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલ માનસિક ત્રાસને લઈને પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. ખ્યાતિકાંડ બાદ PMJY યોજના અંતર્ગત જુનાગઢ જિલ્લામાં તપાસ દરમિયાન કેશોદની આવકાર હોસ્પિટલનું PMJAY કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હતું. આવકાર હોસ્પિટલના સંચાલક રાજુભાઈ ઉસદડિયાએ આક્ષેપો કર્યા હતા અને ખોટી રીતે તેમનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હોવાનું પણ જણાવીને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તે ચેકિંગમાં તેઓએ જે કારણો દર્શાવ્યા છે તે સદંતર ખોટા છે. ફાયર NOC, બાયોમેડિકલ વેસ્ટ અને દવા માટેનું લાયસન્સ હોવા છતાં પણ તેની ક્ષતિઓ કાઢીને કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. પરંતુ ઘણી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આંખ બંધ કરી લેવામાં આવી હોય. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ દરમિયાન આપવામાં આવેલી માનસિક ત્રાસને લઈને હોસ્પિટલના સંચાલક દ્વારા હોસ્પિટલમાં અરજી કરવામાં આવી છે. આવકાર હોસ્પિટલના સંચાલક દ્વારા અન્ય હોસ્પિટલો સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. મારું તો એટલું જ કહેવાનું છે. હું તો પેલા કલેક્ટર સાહેબનો આભારી છું કે મને PMJY માંથી ડીએમ્પલમેન્ટ કરેલો છે. પણ તંત્ર, ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીને મારે એક સંદેશો પહોંચાડવાનો હતો કે તારીખ 18/4/2024 રોજ મારી હોસ્પિટલ નામની એક નોટિસ આપેલી હતી. નોટિસમાં એક મુદ્દામાં એવું લખેલું છે કે મેડિકલ ઓફિસર ગેરહાજર હતા. પરંતુ દાવાન સાથે કહું છું કે મારી એક જ એવી હોસ્પિટલ છે કે જ્યાં ડોક્ટરનું રેસિડેન્ટ હોસ્પિટલ ઇન હાઉસમાં છે, કે જેમનું રહેણાંક જ હોસ્પિટલની અંદર છે. વાત નંબર 2 કે BMW સર્ટિફિકેટ એક્સપાયર્ડ. મીટિંગની અંદર મેં ઇન્સ્યોરન્સના અધિકારીઓ જોડે વાત કરી હતી કે ભાઈ BMW સર્ટિફિકેટ એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપેલું સર્ટિફિકેટ હોય ને BMW સર્ટિફિકેટ કહેવાય. જે વોર્ડની અંદર લેબરના સાધનો કાઢી અને અમે 2 બેલ્ટ રાખી અને દર્દીઓને ઇન્ડોર કરેલા છે, એમાં કોઈ મોટો ગુનો નહીં કરેલો. પણ માનનીય કલેક્ટરશ્રીને ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ખોટી રીતે બ્રીફ કરેલું છે, એ હકીકત વસ્તુ છે. એટલે આવી નોટિસો આપી અને એક પ્રકારનો માનસિક ત્રાસ આપવાની વાત છે. જો સરકારશ્રીના કાગળોને ઇન્સ્યોરન્સ કંપની નકારતી હોય, એને એક્સપાયર્ડ લખી શકતી હોય, તો નોટિસમાં લખેલા બીજા મુદ્દાઓ તો જાણી જોઈને પણ લખી શકે ને. તો દર્દીઓ જોડેની લૂંટફાટ છે એ બેદરકારી છે. જો દર્દીઓ પાસેથી ઉપરથી પૈસા લઈ શકતી હોય ઇન્સ્યોરન્સ હોસ્પિટલો, તો ઉપરથી પૈસા લઈ અને ઇન્સ્યોરન્સ કંપની જોડેની એની સાંઠગાંઠ હોય તો આવી હોસ્પિટલોને નોટિસ નથી આપતા. આ બાબતને લઈ હોસ્પિટલ મેનેજમેન્ટનો સ્ટાફ અને અમારા ડોક્ટરો વતી અમે એક લેખિતમાં ફરિયાદ પણ કરેલી છે કે ભાઈ આવી ખોટી રીતે નોટિસો આપી સરકારી સર્ટિફિકેટોની અવગણના કરી છે. એ સરકાર જેમને લાયસન્સ આપે છે
ઈ લાયસન્સને જો ઇન્સ્યોરન્સ કંપની એક્સપાયર્ડ લખી શકતી હોય તો હું એવું કહું છું કે આ કેટલી હદે માનસિક ત્રાસ મને. મેં અરજી કરી એની પાછળનું એવો કારણ નથી કે મારે PMJY ફરીથી શરૂ કરવું છે, પણ હું એટલો સંદેશો પહોંચાડવા માંગુ છું કે જે બીજી હોસ્પિટલોમાં ગેરરીતિ ચાલે છે PMJY હેઠળ, કે જ્યાં અઢળક ઓપરેશનો થાય છે, દર્દીઓ પાસેથી અઢળક ઉપરથી પૈસા લેવાય છે, રિપોર્ટના નામે, ટ્રાન્સપોર્ટેશનના નામે, સોનોગ્રાફીના નામે, મેડિસિનના નામે, ઉપરથી દવાઓ લેવા પૈસા ઉપરથી લેવાય જ છે. અને માનનીય કલેક્ટર સાહેબની સામે રિપ્રેઝેન્ટ થયેલું છે લિસ્ટ આખું. અને હું તો સાહેબશ્રીને એ પણ કહું કે સાહેબ પણ એમાં ઊંડા ઉતર્યા છે અને સારી રીતે ઇન્વેસ્ટિગેશન કરે એવી હોસ્પિટલોને માનનીય કલેક્ટર સાહેબ કીધું એમ બધાને નોટિસો આપી છે જસ્ટિફિકેશન માટે. અને હવે જસ્ટિફિકેશન આવે, શું જવાબ આવે, તો મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જે લોકો ઉપરથી પૈસા લઈ અને દર્દીઓ હારે ગેરરીતિ કરે છે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. માત્ર મારી એક હોસ્પિટલ સામે જે કાર્યવાહી થઈ છે, અમે તો કોઈ દર્દી પાસે પૈસા લીધા જ નથી, છતાં પણ જો આવી કાર્યવાહી થઈ શકતી હોય તો બીજી ઘણી બધી હોસ્પિટલો ઘણા બધા દર્દી પાસેથી પૈસા લીધેલા છે. જૂનાગઢનો બિલ્ડર મનીષ કારિયાની છેતરપિંડીનો ભોગ બનેલ વૃદ્ધની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મકાન લેવા બાબતે 22 લાખ મનીષ કારિયાને આપવામાં આવેલ હોય. જ્યાં સુધી મકાન ના બને ત્યાં સુધી દર માસ ₹33,000 આપવાનું કહેલ, પરંતુ પૈસા આપેલ નહીં, મકાન પણ બનાવેલ ના હોય ત્યારે અને મૂળ રકમ પણ આપેલ ના હોય અને પૈસા લઈને ફરાર થઈ ગયો હોય, જેનો ભોગ બનેલા લાલચંદભાઈની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધે પોલીસ ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોય. વહેલી તકે તેને પકડી પૈસા પરત કરવામાં આવે અને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે. 22 લાખ રૂપિયા મકાન પેટે આપેલ હતા, તો મકાન ન બને ત્યાં સુધી મને એ લોકો વળતર આપતા હતા ₹33,000 દર મહિને. જે 33,000 હવે અત્યારે કોઈ છે નહીં પૈસા મારી પાસે, અને મને ખાવાના પણ પૈસા છે નહીં હાલમાં ઘરમાં, અને મારા રૂપિયા લઈને 22 લાખ રૂપિયા ભાગી ગયો છે. ખબર નથી પડતી કે આ લોકો મકાન પેટે પૈસા લીધેલ હતા અને મકાન ન બને ત્યાં સુધી એ લોકો વળતર આપવાના હતા. અત્યારે મારી પાસે કોઈ પણ જાતના પૈસા છે નહીં, મને ટ્રીટમેન્ટ કરવાના પૈસા નથી, મારી દીકરીની જવાબદારી છે. મારી દીકરીને 16 લાખ રૂપિયા લઈને ભાગી ગયો છે, 22 લાખ મારા લઈને ભાગી ગયો છે. ન મકાન આપ્યું છે, ન વળતર આપ્યું છે. અત્યારે મારી હાલત બહુ ખરાબ છે. હું સિરિયસ છું ને સિવિલ હોસ્પિટલમાં દાખલ છું. છાતીમાં દુખાવો ચાલુ થઈ ગયો, શ્વાસ ચાલુ થઈ ગયો છે. મારી હાલત બહુ ખરાબ છે અને મારી દીકરીની જવાબદારી સંપૂર્ણ મારા ઉપર છે. મારી પાસે કોઈ પણ જાતનો એક રૂપિયો પણ છે નહીં. અને અમે પોલીસ ફરિયાદ કરી છે, પણ પોલીસ કોઈ ધ્યાન આપી શકતી નથી આમાં. અને બની શકે તેમ એની ધરપકડ કરીને અમને ન્યાય આપવું અમારી નમ્ર વિનંતી છે. લગભગ 20 થી 25 જણા પાસેથી લાખો રૂપિયાની એકઠી કરી રકમ એકઠી કરી પોતાના ખાતામાં ચેકથી જમા કરાવી વિશ્વાસઘાત કરી મકાન બનાવી આપવાની વાયદો કરી મકાન નહીં આપી, જમીનનો દસ્તાવેજ પણ નહીં કરી આપી, ભાગી ગયેલ છે. જે અંગે B ડિવિઝનમાં 25 દિવસ પહેલાં એક સાથે બધાએ ફરિયાદ કરેલી છે. આજે 25 દિવસ થયા છતાં પોલીસ એમને પકડી શકેલ નથી, જેના કારણે ઘણા પરિવારોનું ટેન્શન વધી રહેલ છે. ઉચ્ચ કક્ષાએથી સરકારશ્રી તથા પોલીસની ઉચ્ચ કક્ષાએથી આ અંગે ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે અને નાના માણસોને સહાયતા થાય, એમની ધરપકડ થાય અને જે મરણ મૂડી છે એ બધાને પાછી મળે અને સાંત્વના મળે એવા પ્રયત્નો થાય, એ માટે સૌને વિનંતી છે. 108 કોરોનાની PPE કીટ અને હેલ્મેટ પહેરીને વૃદ્ધને મધમાખીના હુમલાથી બચાવ્યા હતા. કોરોના વખતે મેડિકલ સ્ટાફ માટે PPE કીટ સૌથી વધુ પ્રચલિત થઈ હતી. આ કીટને લઈને 108ના કર્મચારીઓને મધમાખીના હુમલા વખતે ખેતરમાં કામ કરતા વૃદ્ધનો રેસ્ક્યુ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. વિસાવદર તાલુકાના હળમતિયાળા ગામે ખેતરમાં કામ કરતા મજૂરો પર મધમાખીએ હુમલો કર્યો હતો, જેના કારણે બધા મજૂરો ભાગવા લાગ્યા હતા. જેમાં અમરસિંહભાઈ વાઘેલા નામના
75 વર્ષીય વૃદ્ધ પડી જતા તેમના પર મધમાખીના ઝુંડે હુમલો કરી દીધો હતો. 108 ને મદદ માટે ફોન કરતા ગણતરીની જ મિનિટોમાં 108 બનાવના સ્થળે પહોંચીને મધમાખીના ઝુંડ વચ્ચે ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરતા 108ના EMT વિશાળ કાઠડ અને પાયલોટ રાહુલ પીપળિયાએ એમ્બ્યુલન્સમાં રહેલી PPE કીટ પહેરી લીધી હતી. આ સાથે જ બીજા લોકો પાસેથી હેલ્મેટ પહેરીને દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ લીધા હતા. બાદમાં તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તો 2 દિવસ પહેલા જ પૂર્વ કોંગ્રેસના આગેવાન રામસિંહભાઈ બામરોટિયા અને તેમના પત્ની તાલુકા પંચાયતના સદસ્ય કડવીબેન બામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન મામલતદાર દ્વારા તેમને 1 કલાક સુધી રાહ જોવડાવવામાં આવી હતી અને ત્યારબાદ પણ મુલાકાતનો સમય આપ્યો ન હતો. તાલુકા પંચાયતના સદસ્યને મુલાકાત કર્યા વગર જતું રહેવું પડ્યું હતું. આ બનાવના ઘેરા પડઘા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધના ધરણા કરવામાં આવ્યા હતા અને મામલતદારની અધિકારી શાહીઓની વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ધરણા કરીને રામધૂન બોલાવી હતી. આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરી હતી. મામલતદાર નિખિલ મહેતા તેમના પર લગાવેલા આક્ષેપો ખોટા જણાવ્યા હતા. આજથી 3 દિવસ પહેલા હું મામલતદાર શ્રીને મારા ગામનું તળાવ તૂટી ગયેલ એના સંદર્ભે રજૂઆત કરવા આવેલ તો મને પટાવાળાએ એવું કીધું કે મામલતદારશ્રીને ચિઠ્ઠી લખીને મોકલવી પડે તો જ મળી શકાય. એટલે મેં ચિઠ્ઠી લખી અને મામલતદારશ્રીને મોકલી. મામલતદારશ્રીએ મને 1 કલાક બેસાડી રાખ્યો અને છતાં પણ મને મળવા બોલાવ્યો નહીં. પછી હું ત્યાંથી કાથરોટા નીકળી ગયો. મારા ગ્રામજનોને મેં વાત કરી એટલે ગ્રામજનોએ મને એવું કીધું કે આવું ના ચાલે, મામલતદારે આવું કર્યું તો આપણે ધરણા કરવાના થાય છે. એટલે કોંગ્રેસને સાથે રાખી અને મામલતદાર વિરુદ્ધ મામલતદારે ફરજમાં રૂકાવટ ફરજનો ભંગ કર્યો છે એના બદલ અમે આજ ધરણા પર બેઠેલા છીએ. અમારી માંગ એ છે કે અમારા ગામનું તળાવ તૂટી ગયેલ છે એ તળાવ વહેલામાં વહેલી તકે બને. નહીં હું 1 કલાક બેઠો તો CCTV કેમેરા હોય ત્યાં તો તમે જોઈ લ્યો. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયા. ચિઠ્ઠીમાં તમે શું લખાણ કરીને મોકલેલું? ચિઠ્ઠીમાં લખાણ મેં એવું કર્યું હતું, મારું નામ લખ્યું હતું, મારા ગામનું નામ લખ્યું હતું અને તારીખ લખી હતી. હોદો એવું કઈ નથી? હોદો ચિઠ્ઠીમાં કઈ હતો નહીં બાંધેલો. આ તાલુકામાં 3 નદીઓમાંથી સતત રેતી ખનન થાય છે. આ તાલુકાના એક આગેવાનો એક પક્ષો રજૂઆતો કરીને થાકી ગયા પણ રેતી ખનન બંધ નતું થતું. અને આ ભાઈ આવ્યા ભેગી જ 1 અઠવાડિયા માટે સદંતર રેતી ચોરી બંધ થઈ ગઈ. બંધ તો ઠીક, એક ડમ્પર વાળો રેતી ભરવાની હિંમત નતો કરતો. અને અઠવાડિયા પછી એવું તો શું બનાવ બન્યો કે સીધા બધા જ રેતી વાળા એમને જે તે સ્થિતિમાં ચાલુ થઈ ગયા. આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને SCBએ પણ આમાં સામેલ થવું જોઈએ આ ભ્રષ્ટાચારને ગોતવા માટે. હમણાં 5 દિવસ પહેલા જ સ્વામિનારાયણના સંતો મહેતા સાહેબને મળવા આવ્યા ત્યારે સંતોને તોછડી ભાષામાં એમ કીધું હું તાલુકાનો રાજા છું, મારું મન પડે એમ કરું. હવે ભાઈ તું તાલુકાનો રાજા નથી, તું આ તાલુકાની પ્રજાનો નોકર છે અને નોકર પ્રજા જે પૈસા ભરે છે એના ટેક્સથી તમે રોટલા ખાવ છો. રાજા નથી, તમે પ્રજાના નોકર છો. આવા બેહુદા વર્તનના ઘણા બધા સમાચારો આવતા હતા. એ દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ સાથે પણ આવું વર્તન કરતા આજે અમારે ના છૂટકે ધરણા કરવા પડેલ છે. આજે ધરણા બાદ અમે મામલતદારને આવેદનપત્ર આપશું અને આવેદનપત્રમાં મામલતદાર એની ફરજમાં બેદરકારી છે, બેહુદું વર્તન કરે છે લોકો સામે, એટલે એની સામે પગલાં લેવાની માંગણી કરનાર છીએ. ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે. એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી. ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે, એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા. હાર્ડલી 10 થી 12 મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે. પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું. 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી. અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં. એ વ્યક્તિ મને મળ્યા જ નથી.
મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ. એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી. ધોરાજીમાં એક વ્યક્તિએ સમાજની ચૂંટણી યોજાય તે માટે સમાજને જાણ કરેલ, પરંતુ ચૂંટણી ન થતા લાગી આવતા તેણે આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. વાલ્મીકી સમાજના દિલીપભાઈએ પોતાના સમાજની ચૂંટણીની માંગ કરી હતી, પણ વાલ્મીકી સમાજના અમુક લોકોએ દિલીપભાઈને દાગ ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે લાગી આવતા દિલીપભાઈએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપભાઈને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હું એક વાલ્મીકી સમાજનો દીકરો છું. મેં સમાજની ચૂંટણી આજે 15 વર્ષ થયા, 17 વર્ષ થયા ચૂંટણી થઈ નથી, તો મેં ચૂંટણી માંગી છે. એ ન્યાય માટે માંગી છે કે નવયુવાનને તક આપો. એમાં 15-17 વર્ષ કોઈ સમાજનો હિસાબ નથી થયો, તે માટે મેં સમાજની ચૂંટણી માંગી છે. રહી વાત બીજી કે મને આમાં કોઈ સમાજનો ન્યાય મળ્યો નથી. અન્ય લોકો મને ફોનમાં અંદરમાં ધમકાવે છે કે તું આ ચૂંટણી શા માટે માંગે છો. મેં ચૂંટણી માંગી છે તો એ સમાજના વિકાસના કામ કરવા માટે માંગી છે. આ સમાજના જે અમુક આગેવાનોને તકલીફની હિસાબે મને જે ધમકી આપે છે કે તે શેના માટે સમાજ કે નકા અમે નોખી સમાજ કરી છે, આ રીતની મને ધમકી આપી છે. બરાબર છે. આગેવાનોએ આજે ધોરાજી વાલ્મીકી સમાજની 15 વર્ષથી ચૂંટણી થયેલ નથી, જેને લઈને અમારી સમાજના એક યુવા કાર્યકર, યુવા આગેવાન દિલીપભાઈ લાલજીભાઈ વાઘેલા દ્વારા સમાજની ચૂંટણી માટેની આજથી 2 થી 2.5 મહિના પહેલાં ચૂંટણી માટે અરજી કરેલી હતી. ત્યારબાદ સમાજના મંત્રીશ્રીઓ તથા સભ્યોશ્રીઓએ લેખિતમાં રાજીનામા આપી દીધા. ત્યારબાદ અમે 2 મિટિંગ બોલાવેલી જાહેર, એક બગીચાની અંદર મિટિંગ બોલાવી હતી. ત્યારબાદ લાલા લખપતરાય વિસ્તાર વાલ્મીકીવાસમાં 3 સમાજની ભેગી મિટિંગ બોલાવી અને સર્વાનુમતે ચૂંટણીની તારીખ 10 જાહેર કરેલી હતી અને 10 તારીખે ચૂંટણી કરવાની હતી અને લેખિતમાં બધાની સહીઓ પણ લીધેલી છે. જેને લઈને અમુક લોકો દ્વારા ચૂંટણીમાં વિલંબ થાય અને ચૂંટણી ન થાય, જેને લીધે દિલીપભાઈને ફોનમાં પણ ધમકીઓ આપે છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ ચૂંટણી તે માંગી શું કામે, તને ચૂંટણીનું ઉતાવળ શું કામે છે. તો એક સમાજના યુવાન તરીકે ચૂંટણી માંગવી એનો અધિકાર છે અને દરેક સમાજ હોય કે કોઈ પણ એને 18 વર્ષ કે 5 વર્ષનો સમયગાળો દરમિયાન પૂરો થઈ જાય ત્યારે ચૂંટણી આપવાની હોય છે. પણ આજે 15 વર્ષથી ચૂંટણી નથી આપતા. પણ બહારપુરા વાલ્મીકીવાસમાં અમુક 2 તત્વોએ એવું કીધું કે આને ચૂંટણી માંગી છે તો આપણે સમાજને વેરવિખેર કરી નાખીને 3 સમાજ અલગ કરી નાખી. જેને લઈને દિલીપભાઈને લાગી આવતા એને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો છે અને જે લોકો હવે જે આ ચૂંટણીમાં વિલંબ ઊભા કરે છે અને સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેવા લોકોનું નામ જે પોલીસ ફરિયાદમાં જે નિવેદનમાં લખાવે ત્યારે ખુલાસો થશે કોણ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં પતંગ ફિરકીનું શરૂ થયું વેચાણ. હજુ આગામી 2 દિવસ ઠંડીથી લોકોને રાહત મળવાની શક્યતા નહીવત. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ. અને 108 કોરોનાની પીપીઈ કીટ અને હેલ્મેટ પહેરીને વૃદ્ધને મધમાખીના હુમલાથી બચાવ્યા. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.